કચ્છની ધીંગી ધારાના પેટાળમાં નગરોના નગરો દટાયેલા પડ્યા છે. ગુજરાતના કચ્છનો સંબંધ પ્રાચીન કાળમાં સિંધુ ખીણની સભ્યતા સાથે હતો. તેને કોઈ નકારી શકતું નથી. કેટલાક વર્ષો પહેલા કચ્છના ધોળાવીરામાં ઉત્તન પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા, જેનાથી તે સાબિત થયું કે તે શહેર પ્રાચીન સિંધુ ખીણની સભ્યતા સાથે સંકળાયેલું હતું. પરંતુ હવે સ્વતંત્ર ભારતમાં પણ સરકારના પ્રયાસો દ્વારા અનેક ઐતિહાસિક સ્થળો પર ઉત્ખનન કરવામાં આવ્યું છે. તે જ અનુક્રમે હવે ફરી કચ્છમાં 5200 વર્ષ પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા છે. કેરલા યુનિવર્સિટીના પુરાતત્વીય વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર અભયજી એસ અને ડોક્ટર રાજેશ એસવીના માર્ગદર્શન હેઠળ ફેબ્રુઆરીથી માર્ચ 2024 દરમિયાન ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામમાં ગોળ અને લંબચોરસ આકારના 2 મકાનના પાયાના અવશેષો મળ્યા છે, જે સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. આ સિવાય માટીના વાસણના ટુકડા પણ મળ્યા છે, જેમાં નાના અને મોટા માટલાઓ પણ મળ્યા છે. તેમજ અનેક વાસણો પણ મળ્યા છે અને સાથે સાથે સેમી પ્રિશિયસ સ્ટોન પણ મળી આવ્યા છે. તો હેમર સ્ટોન અને ગ્રેનાઇટ સ્ટોન પણ મળી આવ્યા છે. તો ગાય અને બકરી જેવા પ્રાણીના હાડકાના ટુકડાના અવશેષો પણ સંશોધન દરમિયાન મળી આવ્યા છે. આ સાઇટ જોઈને કહી શકાય છે કે 5700 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની સાઇટ છે. આ વિસ્તારમાં ખોદકામ કરતા એક જૂનું કબ્રસ્તાન પણ મળી આવ્યું છે. સાથે જ કેટલાક હાડપિંજરો પણ મળ્યા છે. 5700 વર્ષ પહેલા અહીં પશુપાલકો રહેતા હતા અને સમય જતાં અહીં જ માટીમાં દફન થઈ ગયા હશે. પથ્થર અને માટીથી બનેલા મટકા, મોતી, ગાય, ભેંસ, ઘેટા બકરા, શીપ, છીપલા, તાંબાના પણ અવશેષો અહીં હડપ્પા સભ્યતા સાથે સામ્યતા ધરાવતા વાસણોના અવશેષોની સાથે વિશેષ પ્રકારની માટીના વાસણ પણ મળી આવ્યા છે. 2024ના વર્ષમાં ગુજરાતમાં 4 મહિનામાં ત્રીજું પ્રાચીન નગર મળી આવ્યું છે. 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ જૂનું પ્રાચીન નગર મળી આવ્યું, જેમાં 1 મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરા નજીક બીજું નગર મળી આવ્યું. ધોળાવીરાથી 51 કિલોમીટર દૂર લોધરાણી ગામમાં 4500 વર્ષ જૂનું નગર મળી આવ્યું. સોનાની આશાએ લોધરાણીના લોકો છેલ્લા 5 વર્ષથી ગામમાં જ્યાં ને ત્યાં ખોદકામ કરતા અને આ ખોદકામ દરમિયાન તેમને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે એએસઆઈના પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ અજય યાદવ અને ઓક્સફર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સ લોધરાણી ગામ પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું.